નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરાઈ। વલસાડ જિલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરાયું। દમણમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ઉત્તરાયણના દિવસે જીવદયા અને દાન પુણ્યનું વિશેષ મહત્વ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે આજે ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો વિશેષ મહિમા છે। આથી આજના દિવસે લોકો વસ્ત્રદાન, અન્નદાન અને મૂંગા પશુઓને ઘાસચારાનું દાન કરી અને પુણ્યનું ભાતું બાંધે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી। આજના દિવસે રાજ્યના નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ રાતા પાંજરાપોળમાં યોજાયેલ ઉત્તરાયણના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પાંજરાપોળમાં આજે મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરવા પહોંચ્યા હતા। નાના બાળકો અને પરિવાર સાથે લોકો પાંજરાપોળમાં આવી અને મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવીને પુણ્યદાન કર્યું હતું। દર વર્ષે વાપીના આ રાતા પાંજરાપોળમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવતા 3000થી વધુ મૂંગા પશુઓને નિભાવ ખર્ચ માટે લોકો લાખો રૂપિયાનું દાન કરે છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પાંજરાપોળ દ્વારા મૂંગા પશુઓની સેવા માટે ચલાવવામાં આવતા કાર્ય અંગે સંસ્થાના પ્રયાસની સરાહના કરી હતી। नहीं काटेगी, नहीं काटेगी। પછી તમે બે નાખી દેજો। हर चीज योगेश भाई कंपनी के हिसाब से हर चीज थोड़ी सोचता है। या तो आप गाना याद करो माचिस नहीं રોહિતભાઈ ને વિનંતી કરું છું સ્ટેજ પર પધારો। પુણ્યશાળી રોહિતભાઈ, શ્રી અજયભાઈ। જે ધરતી પર થાય એટલે ધરતી પણ મહેકી ઉઠે, જ્યાંથી થઈ જાય। આજે દરેક સંતો અહીં પધાર્યા છે। એમનું આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના જે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આજના મકર સંક્રાંતિના દિવસે રાતા અજીત સેવા ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળ ખાતે જીવદયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને અનેક દાતાઓએ સાથે મળીને આને દીપાવ્યો અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ અને અનેક સંત અને આચાર્યશ્રીઓએ એમાં ભાગ લીધો અને મોદી સાહેબ જે રીતે 22 જાન્યુઆરીએ જય શ્રી રામના નારા સાથે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, ત્યારે સૌ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો।
આજનું દાન કરવાનું મહત્ત્વ બહુ છે. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આજનું જે દાન છે બહુ મહત્ત્વ કહેવાય છે. એ હિન્દુ પરંપરા પ્રમાણે આપણે અહીંયા દાન કરવા આવવું જ જોઈએ. હું વર્ષોથી અહીંયા આવું છું આ જ જગ્યાએ દાન કરવા માટે, ને મારા ફેમિલી જોડે અમે આવીએ છીએ. ઇવન અહીં ગાયોને જે અબોલા જે બી પશુ અહીંયા રાખવામાં આવ્યા છે એમના માટે અમે જે અમારાથી જે સ્વૈચ્છિક યોગદાન થાય છે અમે કરીએ છીએ અહીંયા આવીને. છોકરાઓને શું સલાહ આપશો કે તમારા સંતાનોને કેવી રીતે આને ટ્રેન કરો છો? એટલે સંતાનોને તો બાય ડિફોલ્ટ આપણે જે અહીંયા આવવાથી એમને જે પ્રેરણા મળે છે કે અહીંયા દાન કરવાથી એમને બી એક ફિલિંગનેસ થાય છે કે આ લોકોને બી કંઈક કરવું જોઈએ. એટલે એ તો બાય ડિફોલ્ટ આપણે આવશું એની જોડે એમને બી મળી જાય છે. જે મોબાઈલના જમાનામાં લોકો ઘરે બેસીને ટાઈમ પાસ કરે છે કે વોટ એવર, એની જગ્યાએ તો અહીંયા એમને ઘણો સંસ્કાર બી મળશે. આપણી ધાર્મિક પ્રકૃતિ જે ગાયનું શું મહત્ત્વ છે એટલે તે પણ એમને જાણવાનું મળશે અહીંયા. આજે ગાયને શું શું ખવડાવવાનું મહત્વ હોય છે? આજે ગાયને ખવડાવવામાં તો મેઇન તો ગોળ ખવડાવવાનો હોય છે. ગોળની જોડે તલ દાણા એવી રીતે બી ખવડાવે છે. એ લોકોની અમુક પ્રથા પ્રમાણે અલગ અલગ ખવડાવે છે. લોકો ચારો ખવડાવે છે. એટલે ગાયને આમ તો રોજે ખવડાવવું જોઈએ, પણ આજનો એક સ્પેશિયલ મહત્ત્વનો દિવસ છે. નોર્મલી બધા ઉત્તરાયણમાં પતંગ ચગાવે છે અને બધા જે પીજન્સ છે, જે બર્ડ્સ છે, એ લોકોને બી હાર્મ પહોંચે છે. એટલે એ લોકોને લાગી જાય છે, કાં તો એમ ડેફિનેટલી મૃત્યુ બી થાય છે એમનું. તો એ ના થાય એના માટે અમે લોકો અહીંયા જે ગાય છે એ લોકો બધાને દાન પુણ્ય કરીએ છીએ. અહીંયા બધા થોડું ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અહીંયા, કે કંઈ નવું જાણવા મળે, કંઈ નવું શીખવા મળે અહીંયા. કઈ રીતે તમે અહીંયા આગળ દાન પૂરા કરો છો? એટલે અમે લોકો ગાયને ચારો આપીએ છીએ. અમે ઘરેથી કંઈ લઈને આવીએ, જેવી રીતના ગોળ ને તલ ને એવું કંઈ મિક્સચર લઈને આવીએ. બિસ્કિટ ખવડાવીએ જે ડોગીઝ હોય ને બધાને. એટલે જોઈએ આમ સારું લાગે અહીંયા આવવાનું. મકર સંક્રાંતિનું મહત્ત્વ બહુ ખૂબ જ છે. માણસો દાન કરે છે, પુણ્ય કરે છે. લાડુ વગેરે અહીંયા કેવા આપણા રાતામાં બધા એને ગાયોને ઘાસચારો નાખે છે ને બધા પુણ્ય મેળવે છે. કઈ રીતે તમે આજે અહીંયા આગળ રાતા પાંજેપુરમાં ગાયોને ચારો ખવડાવ કેવી રીતે બધું? અમે દર વર્ષે અહીંયા રાતામાં મકર સંક્રાંતિના ખાસ આવીએ જ છીએ. બધા લોકો અમે સાથે એન્જોય કરીએ છીએ. ગાયોને ઘાસ ખવડાવીએ છીએ. આ બાજુ લાડુ ને એ બધા રાખેલા હોય છે, એ બી અમે આપીએ છીએ. ને જેટલું અમારાથી દાન પુણ્ય થઈ શકે એટલું અમે કોશિશ કરીએ છીએ. ગરીબ લોકોને બિસ્કિટો વગેરે આપીએ છીએ ને એવી અમે કોશિશ કરીએ છીએ કે બધા ખુશ થાય. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આવવાથી ભાજપ દ્વારા વલસાડ જિલ્લામાં દેવસ્થાનની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી ભાજપ દ્વારા વલસાડ જિલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની શરૂઆત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરાવી હતી. નાણામંત્રીએ વાપીના જાણીતા અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં ઝાડુ મારી સાફ સફાઈ કરી મંદિરમાં પોતું પણ માર્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા અને વાપીના ભાજપના અગ્રણીઓ સાથે કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા હતા. આમ સતત 21મી તારીખ સુધી વલસાડ જિલ્લાના વિવિધ મંદિરોની લોકોના સહયોગથી સાફ સફાઈ કરવામાં આવશે. આમ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે સેવાના કાર્યોમાં લોકો પણ સહભાગી થાય અને દેવસ્થાનોમાં પણ સ્વચ્છતા જળવાય તે માટે લોકોને મંદિરોની સાફ સફાઈ અભિયાનમાં જોડાવા નાણામંત્રીશ્રીએ અપીલ કરી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન લોકનાયક માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે એમણે સમગ્ર દેશના દરેક મંદિરો, તીર્થસ્થળો સ્વચ્છ બને, ચોખ્ખા બને એ માટે દરેક લોકોને આસ્થાથી દરેક મંદિરોની, આવા ધર્મસ્થળોની સફાઈ કરવા માટે જણાવ્યું. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમે આ સંકલ્પ લીધો અને દરેક જિલ્લાના દરેક સ્થળોએ આ રીતે સફાઈ કરવાનું એક અભિયાન પ્લાનિંગ કર્યું. અને આજે આ અનુસંધાને વાપી ખાતે સૌથી વિખ્યાત અંબા માતા ટ્રસ્ટ, અંબા માતા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિર ખાતે જીઆઈડીસી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. એમાં બધા હોદ્દેદારો, જિલ્લાના મહામંત્રી શ્રી હિતેશભાઈ,
વાપી શહેરના પ્રમુખ સતીશભાઈ, નોટિફાઈડના ચેરમેન પ્રમુખ હેમંતભાઈ, વાપીના કારોબારી ચેરમેન નિતેશભાઈ તથા સર્વે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ માનનીય શ્રી અમૃતભાઈ શાહ, કમલેશભાઈ ને બધા ટ્રસ્ટીશ્રીઓને પણ આમાં જોડાયા. સાથે બધાને અભિનંદન આપું. વલસાડ સાંસદ ડોક્ટર કેસી પટેલે ફરી ભાંગરો વાટ્યો. ધરમપુરના બિલપુડીમાં જાહેર કાર્યક્રમમાં સાંસદની જીભ લપસી. ધરમપુરના બિલપુડીમાં જાહેર કાર્યક્રમમાં આવેલ સાંસદ શ્રી દ્વારા કરાયેલ વક્તવ્યથી વિવિધ ચર્ચા ઉઠવા પામી છે. એમને જાહેર કાર્યક્રમમાં કહ્યું કે પહેલા અમે મરેલા ઢોરનું માંસ લાવીને ખાતા હતા અને હવે અમે સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો છે અને હવે અમે માંસ ખાધું છોડી દીધું છે. આ વક્તવ્યના કારણે સાંસદ શ્રી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કે અમે ખાવા માટે મરેલા ઢોર છે એનું માંસ લાવીને અમે ખાતા અને એ માંસ ખાતા આજે અમે આ સ્વામિનારાયણ સંપ્રદાય અમે અપનાવીએ છીએ. એ માંસ વ્યસનનો બધું જ અમે આજે એને એ કરીએ છીએ. અને એ સમયે ત્યાં મેં 2 કૂવા બનાવી આપેલા અને ખૂબ સારું પાણી ત્યાં કુસમકુવામાં લાગેલું અને એનાથી એ લોકો કારેલાની ખેતી કરતા વિલવાજ ગામ. અને સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. ઉત્તરાયણના દિવસે જીવદયા અને દાન પુણ્યનું વિશેષ મહત્વ. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે યોજાયેલા પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. દેશભરના પર્યટકો અહીં દરિયા કિનારે આવતા હોય છે. જો કે આજે ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રશાસન દ્વારા યોજાયેલ પતંગ મહોત્સવને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાત અને દમણ અને આસપાસના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પતંગ મહોત્સવ માટે પ્રશાસન દ્વારા દરિયા કિનારે પ્રોફેશનલ પતંગ ચગાવનાર કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી આ પતંગબાજોએ પણ પોતાના કલાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને રંગબેરંગી કલાત્મક પતંગોથી દમણનો દરિયા કિનારો સુશોભિત થઈ ઉઠ્યો હતો. આજે દમણનો દરિયા કિનારોનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું. લોકો પરિવાર સાથે આ દરિયા કિનારે પતંગ મહોત્સવની મોજ માણવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણના દરિયા કિનારે આખું વર્ષ પર્યટકો ઉમટતા હોય છે. જો કે આજે ઉત્તરાયણના વિશેષ દિવસે લોકોએ દરિયા કિનારે પતંગ ચગાવવાની સાથે બેટિંગની પણ મજા માણી હતી. સાથે જ કિનારા પર લોકોએ પરિવાર સાથે મોજ મસ્તી કરી હતી. શહેરમાં ધાબા પર પતંગ ચગાવવા જતા અકસ્માતમાં ધાબા પરથી પડી જવાની બીક હોય છે અને પક્ષીઓને પણ પતંગની દોરીથી જખમી થતા હોય છે.
તેથી કરીને લોકો દમણના દરિયા કિનારે પતંગ ચગાવવા માટે આવે છે. સાથે સાથે દમણના સુંદર દરિયા કિનારે પરિવાર સાથે આનંદ માણે છે. આથી દમણનો દરિયો આજે પર્યટકો અને પતંગોથી ઉભરાયો હતો. जैसे कि हम जानते हैं कि आज सूर्य प्रवेश करता है उत्तर हमारे गोलार्ध के अंदर, तो उसी से हम पूरे इंडिया के अंदर अलग अलग नाम से त्यौहार जाना जाता है. तो यहाँ पे जैसे उत्तरायण बताया जाता है. तो इसी दिन जैसे कि हम जानते हैं कि दमन जो हमारी टेरिटरी है उसको हम एक टूरिस्ट डेस्टिनेशन के रूप के अंदर प्रमोट कर रहे हैं. तो माननीय हमारे जो प्रशासक महोदय है उन्हीं के दिशा निर्देश के अंदर, उनके मार्गदर्शन के अंदर पर्यटन विभाग और साथ साथ में जिला प्रशासन दमन ने एक फेस्टिवल टूरिज्म को लेकर आज हमने काइट फेस्टिवल का आयोजन किया है, जिसके अंदर आप देख भी सकते हैं कि काफ़ी कुछ भारी मात्रा के अंदर यहाँ पे हमारे जो लोकल टूरिस्ट है प्लस साथ साथ के अंदर गुजरात और आसपास के राज्य के लोग यहाँ पे आ रहे हैं. सुबह से ही हमने ये टूरिज्म फेस्टिवल स्टार्ट हो गया था, काइट फेस्टिवल, और पूरे शाम तक चलेगा. डीजे का भी इंतज़ाम किया है. साथ साथ के अंदर 1000 जो हमारी काइट किट्स है वो हमने फ्री ऑफ कॉस्ट डिस्ट्रीब्यूट की है. सफाई के लिए भी सारा का प्रावधान किया कि इसके बाद में जब पूरा फेस्टिवल ख़त्म हो जाए तो उसके पूरे बीच की सफाई रहे. हम चाहते हैं कि इसके आगे भी पर्यटक यहाँ पे आते रहेंगे और एक जो क्वालिटी ऑफ लाइफ के ऊपर जिसका हम फोकस कर रहे हैं, माननीय प्रशासक महोदय के दिशा निर्देश के अंदर जितने भी टूरिस्ट आए वहाँ यहाँ पे आके पूरा दिन व्यतीत करें और एक अच्छे पल अपने साथ में लेके जाए. इसी मुहिम के अंदर हमने एक काइट फेस्टिवल का आयोजन किया. હું નવસારીથી આવી છું. દમણ પ્રશાસને બહુ જ સરસ આયોજન કર્યું છે. અહીંયાનો માહોલ, છોકરાઓ ફ્રી ફરી શકીએ છે, કંઈ અલગ જ છે. એમ ફર્સ્ટ ટાઈમ આટલું સરસ માહોલ જોયું છે. દર વખતે અહીંયા આવવાનું મન થયા કરે આટલું જોઈને. પતંગ ચગાવવાની કેવી મજા આવી? પતંગ ચગાવવાની બહુ જ સરસ મજા આવી. છોકરા એના રીતે ચગાવે છે, અમે અમારા રીતે ચગાવીએ છીએ. છોકરા સાથે ચગાવીએ છીએ, છોકરા વગર ચગાવીએ છીએ. બહુ જ મજા આવતી છે. આ સિવાય ધાબા પર ચગાવવાનો અહીંયા શું ફરક છે? ધાબા પર અમને અમારા છોકરાને જ ધ્યાન ફક્ત આપવા પડે. એ લોકોને એક સેકન્ડ અમે છોડી નહીં શકીએ ને. અમને તો ધાબા પર મજા જ નહીં આવે કેમ કે છોકરાને જોયા કરવા પડે. અહીંયા સારું છે વાતાવરણ, બધું બધા એન્જોય કરતા છે. ફેમિલી પોતપોતાની રીતે એન્જોય કરતા છે, ખાતા પીતા છે, નાસ્તો કરતા છે. અમે અમારા રીતે એન્જોય કર્યા કરે છે. અમે નવસારીથી આવ્યા છે અને આ વખતે અમે દમણ પતંગ ચગાવ્યા છે. દર વખતે તો અમે ધાબા પરથી પતંગ ચગાવીએ જ છે, પણ ધાબા પરથી પતંગ ચગાવવા માટે એક પડી જવાનો એક ભય રહે છે અને પક્ષીઓને પણ કપાઈ જવાનો ભય રહે છે. આ માટે અમે દમણ આવ્યા છે પતંગ ચગાવવા માટે. પવન બી સારો છે, પતંગ ચગાવવાની બી મજા આવે છે અને છોકરા લોકોને પણ એન્જોયમેન્ટ થઈ જાય છે. આ સિવાય પક્ષીઓને નુકસાન થતું હોય છે? ટેરેસ પરથી ઉપરથી ચગાવવામાં પતંગ ઉપર જાય છે તો દોરીથી પક્ષીઓને કપાવાનો ભય રહી છે. અહીંયા એ ભય રહેશે નહીં, પક્ષી લોકો પણ સુરક્ષિત રહેશે. દાદરાનગર હવેલીની બ્રેકિંગ ન્યૂઝ. સેલવાસના આથોલા વિસ્તારમાં બની આગની ઘટના. આથોલામાં હોળી ફળિયા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બાજુમાં આવેલ એક ઘર પણ આ આગના ચપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતાં સેલવાસ ફાયરની 2 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને કાબૂમાં લેવામાં પ્રયાસ હાથ ધર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની ખબર મળતા જ સેલવાસ પોલીસ ઘટનાસ્થળે ઉપસ્થિત થઈ ગઈ હતી. તો બચી ગયા મને પેલું આમાં પકડી લેતા તો તમારા ઘેરમાં બેસી જતા.
સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો ઉત્તરાયણના દિવસે જીવદયા અને દાન પુણ્યનું વિશેષ મહત્વ. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી. ઉત્તરાયણના દિવસે જીવદયા અને દાનપૂર્ણનું વિશેષ મહત્વ છે. જિલ્લામાં અનેક જગ્યાએ સેવાકીય કાર્યો યોજાયા. વાપીમાં અંબાજી મંદિર બહાર મહાપ્રસાદનું આયોજન. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને જાતે પ્રસાદ પીરસ્યો. વર્ધમાન સેવા મંડળ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સેવા કેમ્પ યોજાયો અને વાપી અને આસપાસના વિસ્તારમાં દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરાઈ છે. નાણામંત્રીશ્રીએ જીવદયા કેમ્પમાં હાજર રહી સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો. દિવસભર નાણામંત્રીએ સેવા અને દાન પુણ્યના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ગુજરાત સરકારના કરુણા અભિયાન અને ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે પતંગની દોરીથી જે પશુ પક્ષીઓને નુકસાન થાય છે, જે ઈજા થાય છે, અને એ ઈજામાંથી એમને બચાવી લેવા માટે આ કરુણા અભિયાનનો આરંભ થયેલો અને વાપી ખાતે શ્રી નિલેશભાઈ રાયચુરા અને એની ટીમ આ અભિયાનને પૂર્ણ વેગે વાપી ખાતે ચલાવી રહ્યું છે. છેલ્લા 15-20 વર્ષથી અનેક પશુ પક્ષીઓને એમણે બચાવ્યા છે અને આજે પણ ઉત્તરાયણના મકર સંક્રાંતિના દિવસે અમે આ કરુણા અભિયાનની વિઝિટ લીધી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરાઈ. વલસાડ જિલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરાયું. દમણમાં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. ઉત્તરાયણના દિવસે જીવદયા અને દાન પુણ્યનું વિશેષ મહત્વ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.